વડોદરાના કોઠી 4 રસ્તા પર છેલ્લા 3 દિવસથી પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। કોઠી 4 રસ્તા પર આવેલા પીવાના પાણીના વાલ્વમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા અથવા તે બેસી જવાને કારણે રસ્તા ઉપર પાણીની નદીઓ વહી રહી છે। છેલ્લા 3 દિવસથી સતત ચોખ્ખું પાણી રસ્તા ઉપર વેડફાઈ રહ્યું હોવા છતાં કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના એક પણ અધિકારીની નજર આ તરફ પડી નથી। એક તરફ ઉનાળા જેવી ઋતુઓમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને બીજી તરફ આ રીતે હજારો ગેલણ શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની આ આળસનું ઉત્તમ ઉદાહરણ છે। સ્થાનિક રહીશ આ ઘટનાને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ થવા છતાં તંત્ર હજી સુધી નિંદ્રાધીન છે। હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું વડોદરાનું તંત્ર ક્યારે જાગશે અને આ પાણીનો વેડફાટ અટકાવીને વાલ્વનું સમારકામ ક્યારે હાથ ધરશે। કોઠી 4 રસ્તા સ્થિત અહીંયા જે ચાકી છે, આજે છેલ્લા 3-4 દિવસથી આવું લીકેજ જ છે અને પાણીની લોકોને પાણી બરોબર મળતો નથી ઘરમાં અને અહીંયા આટલું વેરઝેર થાય છે। 3 દિવસથી ઠેઠ રાવપરાવ સુધી પાણી જાય છે તો અહીંયા જે પાણી બનાવવાવાળા છે, જે ચાકી બનાવવાવાળાને ખબર નહીં પડતી કે ભાઈ આપણે અહીંયા ખરાબ છે। રોજે ખોલવા આવે છે, બંધ કરવા આવે છે, પણ એમને ખબર નહીં પડતી કે ભાઈ અહીંયા શું છે। આજે છેલ્લા 3 દિવસથી આ પાણી લીકેજ થાય છે। રજૂઆત અને ચાવીવાળાને જ કીધેલું છે કે ભાઈ આ 3 દિવસથી લીકેજ છે